સ્વામિનારાયણ રે વચનામરાજ વરતાલ પ્રકરણનું 13મું. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? સંવત 1882 ના પોષવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ ના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા. ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્ત કમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સ્વર્ણની ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. દેવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેને પૂછ્યું છે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી છે? સમાધિ કેમ થતી, શાથી સમાધિ થાય એવો પ્રશ્ન ભગુભાઈએ પૂછ્યો ને. મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની મંદિરની આગળ લીમડો હતો. એ લીમડો હજુ બાજુમાં ઉભો કર્યો મોઈ પેલી રૂમમાં ખાંચામાં. એની સાલ તો લોકોએ રવા દીધી નથી, કારણ કે પરસાદીની બહુ ને મહિમા બહુ ને. પણ એમનો 4 દિનાનો લીમડો ઉભો કર્યો. એ લીમડો ત્યાં ઉભો છે. એ લીમડો હતો ત્યાં પોટો કર્યો પરસાદીનો, જગ્યા સ્મૃતિ રહે એટલા માટે. એ જગ્યાએ મહારાજ દે. આ પ્રસંગો બધા વાત. એમાં ભગુભાઈ નો પ્રશ્ન જેમ 10માં આવ્યો મોક્ષ નો, આમાં પણ મહારાજ આ પ્રશ્ન પૂછે. ભગુભાઈ મહારાજે કેવો પ્રશ્ન પૂછ્યો? સમાધિ કેમ? હા ભાઈ, આ જીવને સમાધિ કેમ થઈ જાય છે? એ સમાધિનો પ્રકાર મહારાજ અત્યારે જે આ સમાધિ થાય છે એ ભગવાનની કૃપા સમાધિ છે. પેલી અષ્ટાંગ યોગની સમાધિ સાધન રૂપ છે, એ દાખલા વાળી છે. આ તો કૃપા કરીને ખિસકોલીને સમાધિ મહારાજ કરાવતા. ખિસકોલી પેલી બોલતી હતી પણ બેઠી બેઠી ડચાક ખિસકોલીને સ્વભાવ છે બોલે તારીનું પૂછડું ઊંચું ને બહુ થાય. પેલા સુરા ખાતું કે મહારાજ આ ડગ મુક્તિ ને તો મહારાજે સમાધિ કરાવી દીધી ચપટી વગર. ખરી જઈએ એને પેલા સુરા ખાતું કે લેતી જા લે. ત્યારની ડગડગ કરતી હતી, હવે ચપી ને બધે થોડીક વારથી મહારાજ આ જનાવર આવશે બલ્લાનું કાકડું પાડી દે એને હવે જગાડી દે. પાછી મારે ચપટી વગાડી જગાડી દીધી. એ ભગવાનની કૃપા છે. ભગવાન જ એવી સમાધિ કરાવી શકે, બીજા કોઈ અવતારે આવી સમાધિ કરાવી નથી. એ શ્રીજી મહારાજે જ આ પ્રસંગ કર્યું અને અમદાવાદના 5ના વતનાથમાં અસાધારણ લક્ષણ પુરુષોત્તમ નારાયણના લખ્યા. એની અંદર આ વાત લખી કે આ સમાધિ તે મહારાજ પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈ કરાવી નથી. પુરુષોત્તમ નારાયણે આવી સમાધિ કરાઈ અને લાખો માણસને પોતાની મૂર્તિમાં ખેંચ્યા, પોતાના ઈષ્ટદેવના દર્શન કરાયા અને પોતાનું લીન કરી બતાવ્યા. અક્ષરાધિક મુક્તને પણ વશવર્તા અને પોતાની મૂર્તિમાં ખેંચ્યા. એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ. સામાન્ય જીવને કોઈ એવા સિદ્ધિવાળા ખેંચી શકે પણ આવા અક્ષર મુક્તોને અને આવાને ખેંચવા એ બહુ. આપણે જોઈએ તો મહારાજનો પ્રતાપ, મહારાજનું ઈશ્વર્ય સામાન્ય માણસને જણાય એવી વસ્તુ છે. કારણ કે ગોપાલ સ્વામી તો કૃષ્ણ ભગવાનનો અવતાર અને હિમરાશાએ પ્રમાણ કર્યું વૈષ્ણવ કે તમે તો સાક્ષાત કૃષ્ણનો અવતાર લાગો. ગોપાલ સ્વામી કે હું તો
સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું અને મારા જેવા 500 એમના પાયા અને કૃષ્ણ ભગવાનનો અવતાર તો એ છે સ્વામિનારાયણ. હવે ગોપાલ સ્વામી જે કૃષ્ણ ભગવાનના જેવી સામર્થ્ય ગણાવે તો મહારાજનું ઈશ્વરીય સામર્થ્ય કેટલું. સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી આવા ઈશ્વરી ગણાતા વરસાદ દર્શાવી મળતું બેઠું હતું. બોટાદનું ઘોડી હાજી હતી, બ્રાહ્મણના છોકરાને હાજર. આવો પ્રતાપ, આવું ઈશ્વર્ય તો એમના સંતો મધુર. એવા 500 મહારાજને એક પગે ઉભા રહે સ્તુતિ કરે. પેલા એક લેખકે ના લખ્યું કે સ્વામિનારાયણ ભગવાન સમાજ સુધારક તરીકે છે અને એમણે કેટલાક એમ કે છે કે આ મુક્તાનંદ સ્વામી એવા 2, 4, 5 સંતોને સાધીનું ક્યાંક પગાર આપીને તે આ મહિમા વધારે. પણ જો એવી સાધના એ કરીને મહિમા વધારતા હોય તો એ જે સંતોએ ઘોડો બેઠો છે અને ટાયર પહેર્યા, ઘોડા ખાધા, વઘામાં પડ્યા રહ્યા અને આવા ભીડા બેઠા આવા તપ કર્યા અને સ્વામિનારાયણ ભગવાન રાજગાદી ભોગવી એ ઉભા રહે ખરા? જીતા હોય તો એ રોકાય ખરા? માટે એમ નથી. એ તો ભગવાન પોતાનું ઈશ્વર સામર્થ્ય પ્રતાપ પુરુષોત્તમ નારાયણનો એને કરીને એવા સંતો મહારાજના વશ વર્ત્યા અને મહારાજના બે મુખે ગુણ ગાયા અને કીર્તનોમાં કેવા ભાવ, કેવી મહિમા, કેવું નિષ્ઠા. કોઈ મહાત્મા ગમે તેવો હોય, સમર્થ હોય, ઈશ્વર્ય વાળો હોય, પ્રતાપી હોય, બધું હોય, આ જ્ઞાની હોય, વિદ્વાન હોય, બધી વાતે પૂરો હોય. પણ આવા તે પોતાના ગુણ ગાય એવા આવા કવિઓ, આવા ભક્તો, આવા નિષ્ઠાવાળા 2 તો ઉભા કરે તો ખબર પડે કે આ છે સામર્થ્ય કરી આનું. પણ મહારાજે તો એવા 500 પ્રણસ કર્યા અને પરોક્ષે કવિઓને તો ગાય એ સુધી પાછું મહિમા છે. જેમ સ્વામીનો 2000 બાવાએ મહિમા ગાયો એ વાત જુદી. તો મહાત્મા આપણા 2000 છે, ક્યાં થોડા, કેમ કોઈને બોલાવતું નહીં, કોઈના ગુણ કોઈ ગાતું નહીં, કેમ કરતું? પગાર આપીને કરાવો, પૈસા આપીને કરાવો, ક્યાં બધું થાય? કવિઓ ગુણ ગાય, રાજાના ગાય, મહાત્માના બધાના ગાય, પણ વ્યાજ પૈસાને લઈને ગાય પણ પછી કાંઈ ના બોલે થઈ. અને આ તો અખંડ એવી ને એવી જે પર્યંત મહિમા, ભક્તિ, હેત, નિષ્ઠા. રાશામાજી મહારાજે લખ્યું છે કે જેમ ગોકુળવાસી હતા, દૈવી જીવ, સંસ્કારી જીવ, મુમુક્ષુ જીવ, ત્યાં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને તે ભગવાનની સામર્થ્ય પ્રતાપ ઈશ્વરી એવું છે એવા દૈવી, મુમુક્ષુ, સંસ્કારી જીવોની ભક્તિ એમાં તણાય, એમાં હેત થાય, એમાં સહેજે વર્તીઓ લોમ થાય, અનુલોમ વર્તી થઈ ગઈ બધાની એટલે સમાધિ. એ ભગવાનની મૂર્તિનું ઈશ્વર્ય છે, ભગવાનનો એ પ્રતાપ છે. તો એમને જોઈને દરેકની વૃત્તિઓ એમાં ખેંચાય, વૃત્તિ તણાય એટલે એને સમાધિ થઈ જાય. આવું ભગવાનના સ્વરૂપમાં ઈશ્વર્ય છે. ભગવાનની મૂર્તિમાં હવને આવી રીતે પ્રેમે કરીને વૃત્તિ જોઈ જાય. ભગવાન જેના ઉપર કૃપા કરે એને એવી સમાધિ થાય. આ પશુને કરે, બીજા જીવો હોય, પાપી જીવો હોય સમાધિ. આ ગામની અંદર જ વાત લખી હરિલામ શ્રીજી મહારાજ ગાડીએ ધરે નાવા ગયા, કુળનો ઉછળ કરીને નહીં જોયું. પછી પાછા ફરે છે ત્યાં એક આ ગામમાં ભંગડી હતી. એ છે મહારાજ ભાગોમાં આ નીકળ્યા ચોકમાં, ત્યારે હામી મળીને સમાધિ થઈ ગઈ, સમાધિમાં જતી. પછી મહારાજ જીવા ખાતરના દરબારમાં ગયા, ત્યાં બેઠા, બધા દરબારો બેઠા, સંતો બેઠા. પછી પૂછ્યું જીવા ખાતર, મહારાજ બધી વાત તો ઠીક, પણ આ
ગરીબ માણસ, નીચ માણસ, ભંગીનો દેહ, એને કઈ મહિમા નહીં, હેત નહીં, ભક્તિ નહીં, કશું નહીં. અને આ સમાધિ ક્યાં માનસ થઈ ગઈ? આવો હરિલાસમાં એનું આખ્યા નાખ્યું. તો મહારાજ અહીંયા વાત કરે કે આ પૂર્વે વૈષ્ણવ શેઠાણી હતી, વાણિયા, અને પોતાનું મકાન હતું, એને પાછળની બારી ઝરૂખા જેવું હતું. એને બેસીને એ ભજન કરતી હતી, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, મારા માનસી. એમાં ચોમાસાની જેવી ઋતુ હતી, એમાં ઝરમર વરસાદ ને એવું બધું થતું. એમાં એક ભંગીઓ હતો, એ સાથે હાથમાં વાંસળી અને પછી અહીંથી નીકળ્યો. રસ્તો હતો સરિયા એના બારી પાસે મકાન, ત્યાં થઈને ભંગીઓ નીકળ્યો. એના હાથમાં વાંસળી હતી, વાંસળી બજાવતો હતો. વરસાદ ઝીણો ઝીણો થતો હતો અને ભંગીઓ પણ કઈક રૂપાવો. એટલે પેલી શેઠાણી જે ભજન કરતી હતી એની વર્તી એના તરફ ગઈ. જીવનો ચિત્તનો મનનો સ્વભાવ છે. કૂતરાના મળમાં પણ આ જીવ મનનું વર્તી ચોટે છે એમ નહીં. તો પછી આ માણસમાં આવી રીતે ચોટે મશીન હવે એની વાત. આ મનનો આવો વેગ છે, આવો સ્વભાવ છે. એની વર્તી એમાં જઈ ખરી, પણ એનો આકાર એના જીવમાં બંધાઈ ગયો. એ ભંગીઓ સાંભળ્યા કરે, એનું રૂપ દેખાયા કરે. એમ એનો અંત દેહનો આવ્યો ત્યારે એને સમૃદ્ધિ રહી ગઈ આ ભંગી. એટલે મહારાજ કે આને આ ભંગીનો દેહ આવ્યો, એને આ અમારો જોગ છો, અમારી મૂર્તિની વર્તી ખેંચાણી, એનો આ ભંગીના દેહમાંથી એનો છુટકારો થઈ અને સત્સંગમાં હરિભક્તના ઘેર એનો જન્મ થશે અને અમારી ભક્તિ કરશે, એનો મોક્ષ થશે. આવી વાત મહારાજે આ સારંગપુરમાં જ કરી. જો આવી રીતે સમાધિ એને ભગવાનની કૃપાએ કરીને ભગવાનમાં એની ભક્તિ તણી જાય છે એટલે એને સમાધિ થઈ જાય છે. માટે સમાધિ થવાનું કારણ આવ્યું છે. સાધને કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કરે છે એને સમાધિઓ થાય છે. પણ એ સાધનની સમાધિ છે, આ કૃપાની સમાધિ. મારે કે પ્રથમનું 25નું અજ્ઞાવ્રત લોકોને મોહ છે. એમાં સમાધિમાં બહુ મોહ, અષ્ટાંગ યોગમાં બહુ, સાધનમાં બહુ લોકને મોહ. આપણને પરસેવો વાળીને મહેનત કરીને 5 પૈસા પેદા કર્યા હોય તો એનો મમત્વ, એનો બહુ મોહ. સહેજે આપણને લોટરી પાકી દઈ હોય 10 લાખની તો એનો સત્ય મોહ ના. એને આપણે ગમે તે માર્ગે ગમે તે રીતે ઉડાવીએ, જેમ તેમ વાપરીએ. અને પરસેવો વાળીને ભેગા કર્યા હોય તો એને વાપરતો વિચાર કરીએ, ન છૂટકે જરૂરિયાત હોય પૂરેપૂરી તો જ વાપરીએ, નહીં કે ફેલ ફતુરમાં વાપરીએ નહીં. કારણ કે એનો મહિમા છે. જેને આપણે દાખલો કરીને જે મેળવ્યો છે એનો મહિમા છે, અને સહેજે મળી આવે એનો મહિમા નહીં. ભગવાનની કૃપાએ મળે આવે એનો પછી મહિમા બહુ ના. એટલા માટે છે તે મહારાજને આવી છે અષ્ટાંગ યોગ સાધે, બહુ દાખલા કરીને સાધેલો. એનું આ જગતને બહુ મોહ, એમાં બહુ લોકો તણાય હોવા સાક્ષાત ભગવાન. પણ મહારાજે ભક્તિના વચનાં કીધું કે અષ્ટાંગ યોગ સાધે કરીને ભગવાનમાં વૃત્તિ જોડવાની. જો ભગવાનમાં વૃત્તિ ન જોડાય તો સાંગદેવે પણ અષ્ટાંગ યોગ સાધ્યો તો પણ એને ભગવાનની વૃત્તિ, ભગવાનનું નથી, ભગવાનનો યોગ નતો, ભગવાનની ભક્તિ નથી જીવમાં, તો એ અષ્ટાંગ યોગ કાંઈ ઉપયોગમાં આવ્યો નહીં, નિર્દિજ હતો. અને સાથે ભગવાનમાં વૃત્તિ જોડી હોય, ભગવાનનું જોડાય તો એનો દાખલો સુફળ છે. પણ એટલો દાખલો કરીને જે ભગવાનમાં વૃત્તિ જોડવી છે એ કેવળ પ્રેમે કરીને, હેતે કરીને, મહિમાએ કરીને જો એની વૃત્તિ એમાં જોડાઈ જાય તો સાથે એને વગાણ અષ્ટાંગ યોગ સાધે સધાઈ જાય. કારણ કે ગમે તે સાધને કરી
તપે કરીને, યોગ સાધ્ય કરીને, તીર્થે કરીને, વ્રતે કરીને, દાને કરીને, યજ્ઞ કરીને, આ કથા વાર્તા કરીને પણ આપણે કરવાનું શું છે? ભગવાનની સમૃદ્ધિ, ભગવાનનો વસ્તી રાખવાની, ભગવાનને ભૂલાય નહીં ક્ષણ માત્ર એવો સાક્ષાત્કાર કરવો, એના માટે આ બધો જ આપે. એ પ્રથમ જ મહારાજે શરૂઆતમાં જ પહેલા અવજ્ઞાનમાં લખી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, એથી કોઈ કઠિન સાધન નથી. અને જેના મનની વૃત્તિ એ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેતી હોય તો એથી અધિક પ્રાપ્તિ પણ બીજી કોઈ નથી. બીજું ગમે તેવી સિદ્ધિઓ આપણે મળી હોય તો પણ એ પ્રાપ્તિ એના આગળ તુચ્છ. ભગવાન મળ્યા એટલે બધું આવી ગયું. કારણ કે સર્વે સાધન ભગવાનના આશ્રય, એવી સિદ્ધિઓ પણ ભગવાનને આધીન. અને 14 લોકનું બ્રહ્માંડ, અનંત કોટી બ્રહ્માંડ, પ્રકૃતિ પુરુષ સુધી અને અક્ષર મુક્તોને મૂળ અક્ષર સુધી એ પણ ભગવાનના આધીન. ભગવાનને સ્વાયતનું વચનાલ કીધું, ભગવાન આત્માના અક્ષર છે, ભગવાનનું આગળ સ્વતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે, આ આધીન છે ભગવાનના. એટલે ભગવાન સિવાય કોઈ બીજું અનંત કોટી બ્રહ્માંડમાં અધિક નથી. એમ જાણીને જો આપણે ભગવાનમાં વૃત્તિ જોડી હોય તો વગર સમાધિ એ સમાધિ, પછી એને સમાધિ અષ્ટાંગ યોગ સાધવા ન જવું પડે. સમાધિ મેળવા આ મહારાજે 24ના અવતારમાં જ્ઞાનની સમાધિ લખી. આ સમાધિ 24 કલાક અખંડની. પેલી સમાધિ તો 2 ઘડી બેસી પાછી વખતી વાળી સમાધિ થઈ જાય, પણ પાછા બહાર નીકળી એટલે હતું એને વ્યવહાર પ્રવૃત્તિમાં મળ્યા. પેલું તો ખાતા પીતા હાલતા ચાલતા સુખ તથા અસુખ દરેકમાં ભગવાનનું અનુસંધાન રહે એવી સમાધિ બીજી કોઈ છે. એ સમાધિની વાત મહારાજ અહીં કરે છે. ભગુભાઈ ને કે છે મહારાજ એ વાત આપ સાંભળો શું કહે છે. ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેને પૂછ્યું છે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. ભગવાન જયારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય, અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. જે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે, તેમ ચમકપાણ પણ પથરો છે. પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. બેટરી છે ને એમાં ચમક લાગી અડાડે એટલે ચોકી રહે, વજનદાર થતો એના કેટલો ગુણ. શું દેખાય છે? લોટા જેવું એ લોટું દેખાય, આ લોટું દેખાય. આપડા બધા માણસ હરખા દેખાય, મનુષ્યને બધે એવો એવો હરખા થાય. હાથ પગ માથું નાક હાથ દેહમાં કઈ ફાર ફેરવો છો, પણ ગુણમાં જોવા જાય તો ફેરફાર પડી જાય. એ શી રીતે દેખાય? એ કઈ ઓછું મેડિકો ડાક નથી દેખાય. એ તો જયારે એનો સેવા, એનો પરિચય, એનો સંગ થાય ત્યારે દેખાય. એની વિદ્વતા શું, એના ગુણ શું, એની સ્થિતિ શું, એ બધું એ અનુભવ ક્યારે થાય? માણસ જોઈએ વસીને, કોનું જોઈએ ઘસી, કોનાની કઈ શ્રુતિ ઉપર પરીક્ષા. અને માણસને વસવાથી ખાતા પીતા જોતા જળાશે રે, ઉઠશે બોલ કળાશે રે. કારિયાણી નું બીજું શું લખ્યું છે કે ઉપરની પ્રકૃતિ એ મનુષ્ય ઓળખાય. ખાતા જણાય, પીતા જણાય, ઉઠતા જણાય, બેઠતા જણાય, આવું લખ્યું. એટલે 87 ની ગત 87 જાણે એના ઉપર પેલા બગલાનું શ્લોક છે. સરોવરના કાંઠા ઉપર બગલો હતો, ત્યાં રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી ગયા. શ્રી રામચંદ્રજી ભગવાન
પેલા લક્ષ્મણજીના આગળ બોલે કે આ બગલો કેવો દયાળુ, કેવો છે તે છે કે કોઈ જીવને દુઃખ ન થાય, તકલીફ ન પડે, એના માટે કેવો હાથી પગ ભરે છે. ધીરે ધીરે હાથી પગ ધરે છે, એના આટલી બધી દયા છે. ત્યારે બગલાને વાત હતી, અરે ભગવાન તમે સર્વજ્ઞ અંતર્યામી આવો કેમ બોલો? અને આ બગલે તો પેલું માસલું કે છે, માસલાને વાત હતી કે આ મારા બધા કુળોને તો ભાણ વારી નાખ્યું, નાશ કરી નાખ્યો, અને આવા જે આવરાવાળા પગ ભરે છે મારો જીવ લેવા ભરે, એ સદે દયા નથી દેખાડતું. પછી સાથે આ રામચંદ્રજી ભગવાન સાક્ષી કઈક લખી, સાક્ષીઓમાં આવ્યું લખ્યું છે ને પંપાએ એમ થશે 87 દાણે એમ ત્યાં એ વાત લખી રામચંદ્રજી ભગવાને. એમ સુધી આ મહારાજ આ વાત એટલે આ સમાજની વાત શું પૂછે છે કોઈ મહારાજ ઉત્તર શું કરે? માણસ બધા હરખા દેખાય. નિશાળમાં વિદ્યાર્થીઓને આપણે જોઈએ 10-12,000 વિદ્યાર્થી છે, બધા વિદ્યાર્થી હરખા દેખાય આપણા જોયામાં. પણ એનો આપણે સુધી અભ્યાસ કરીએ તો એનો પરિચય થાય કે આ તો LLB છે, આ તો SECS છે, આ તો હજુ 5મા ધોરણ ભણે છે, આ તો એમ બધું સમજાય. નકે તો એમને બધા હરખા દેખાય. શું દેખાય? પણ આપડા બધા ભક્તો હરખા દેખાય છે, પણ એમાં સુધી ફાર ફેર કેટલો બધો હોય. તો આ મોટા ભક્તો છે એમને કેટલું જાણપણું જ્ઞાન આવ્યું. પેલા અમારા ટાબરિયા છે ખેલતા ફરાય જાય, ખાવા પીવું ખેલવું થઈ એમાં ફેર પડી જાય, ખેડ મોર થઈ જાય રીતે હરખા ના સમજણમાં. તો શું કે જો જેમ પૃથ્વીને વિશે સર્વે પથરાશે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના કિલ્લા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. આ દાખલો આપણે મૂર્તિમાન જોઈએ છે. સગુણ મૂર્તિ જોગી મહારાજ હતા, સાક્ષી મહારાજ હતા, અત્યારે પ્રમુખ સ્વામી છે. આપણે સાધુ છીએ, આપણે સદે સ્વામી ભેગા રહ્યા છીએ, પણ સદે પ્રમુખ સ્વામીમાં ચમક ભગવાન છે. અને ભગવાન રહ્યા છે, દરેકમાં ભગવાન રહ્યા છે. પણ એ ભગવાન કર્મફળ દાતા અને પાત્ર પ્રમાણે તારતમ્યપણે રહે છે. અને આમાં સર્વ પ્રકારે ભગવાન રહ્યા છે. તો એમાં આકર્ષણ કેટલું છે લોકોનું, કેટલો સત્સંગ વધે, કેટલો સમૂહ કરાય. જે ગામમાં જાય હજારો માણસો વાહ કરે, હજારો માણસો એમની આજ્ઞા વર્તે, સેવા વર્તે, એની અનુભૂતિ પાડે. આપણે પણ અત્યારે આ બેઠાથી સ્થિર થઈને એ એમનો પ્રતાપ આવે. આપણે ઊંચા નેતા થયા વગર રહીએ, ઠેકડા ભર્યા વગર રહીએ અને એકબીજાને કોઈનું ગાંઠીએ માનીએ. પણ એ સ્વામીના ભયથી આ માનીએ છીએ આપણે બધા એકબીજા કે સ્વામીની વાત કરશે તો આપણે તપશે, સ્વામી આપણે શિક્ષા કરશે. એમ સ્વામીના ભયથી આપણે બધા એકબીજાની અમન્ય રાખ્યું અને આ કામ સેવા કરીએ છીએ, સ્થિર વધીએ છીએ, ભણીએ છીએ. એ સ્વામીનો પ્રતાપ બધું એમ જ ચમક રહેલું છે. તો આ આકર્ષાય છે. એમ ચમકનો પાણો એ છે, બીજા પાણા એ પણ ચમકમાં આખ્યા થાય છે. એમાં સત્પુરુષમાં આકર્ષણ થાય છે. એ સત્પુરુષના પ્રતાપથી અનંત જીવો ભગવાનના માર્ગે ચડી શકે. શું કે ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે, અત્યારે સાધુ રૂપે છે. લીલાતાને તોડે નહીં, સ્ત્રીનો સ્પર્શ થઈ ગયો હતું. આ સભા મંડપમાં મોજી પાસે ખૂણો હોય મોજી, અને એ કોઈ ભૂલમાં દીકરી આવી જાય, ખૂણા ઉપર ઘટી જાય પાછળ તરત ભડા અફા તો હે તો
આવો અને કૃષ્ણ ભગવાન તો મારી જોડીને 16,000 ભેગી કરી. એમાં નામાં કેટલો ફેર પડે. હવે ભગવાનનું છે રાજા રૂપ છે, ભક્ત રૂપ છે, એની એ પ્રવૃત્તિ ક્રિયા છે. આ સાધુ રૂપ છે. એવી રીતે પ્રવૃત્તિ આપણને જણાય. મહારાજે લખ્યું, શાસ્ત્રોમાં લખ્યું કે સાધુ ભગવાન હોય તો લીલા ફળ ન તોડે નહીં. શ્રીજી મહારાજ પેલા ભાજી તોડવાનું કીધું, નહીં તોડું, એમાં જીવ છે, હિંસા થાય. તરવાર વગર ભલે માથું કાપી નાખે, જા નથી તોડ્યું. આવા નિર્ભય મહારાજ ના તોડી ભાઈ. અને પછી આ બોલ્યા પાછા કે આમાં અમારો આવો દયાળુ સ્વભાવ, પણ અમારા ભક્તોનો કોઈ દ્રોહ કરે તો એની આંખો હાથ કાપો, ત્યાં દયા નથી રહેતી. એમ મહારાજ ત્યાં દયા નથી. અત્યારે મધ્યના આચાર્ય લખ્યું કે અમે આવો ત્યાગનો પક્ષ મોડો કરીને આમાં આ ભગવાનની ઉપાસના રહેવા સાથે આ મંદિરો કર્યા છે, મૂર્તિઓ પધરાવી, એમાં છે એના માટે બાગ બગીચા, ભાજી તરકારી, આ થોડો હલ્લો છે આપણે. આટલા બધા ભક્તો છે તો પહોંચી શકતા નથી, પૂરું થતું નથી, તો અમે 3.5 કેવું દશા થતી છે? તો આટલા બધા આપણે કેટલા સેવાકમાં વચ્ચે પડીએ તો છે જે 3 રહે માણસ ઘણી હજુ 50 ભેગા હોય, બીજા વધારે સારું. એટલે તો જેમ જેમ શરીર જાડું થતું એમ લુગડું પસતું હતું, એમ પરું એમ બધું વધતું જાય. વ્યવહાર વધતો ગયો, માણા વધતું, વ્યવહાર થોડો હતો તો માણા થોડું હતું. એમ એ તો જે ભગવાન ગજા પ્રમાણે બધું ગોઠવતા થાય આગળ. તો હવે શું કે મહારાજ, એ મૂર્તિનું જયારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે, તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે. એ તો શ્રદ્ધાએ સહિત મહિમાથી દર્શન કરે એના તણાઈ જાય છે. પણ આ પશુ પક્ષીના એને ક્યાં જ્ઞાન છે બચારા? પણ એ ભગવાનની કૃપાથી ભગવાન એની સાથે વૃત્તિને ખેંચી છે. એના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન નું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી, અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું. તેવી રીતે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેની ઇન્દ્રિયો સર્વે ભગવાન સામે તણાઈ જાય. બે આફ્રિકાના હરિભક્ત હતા, સ્વામીના દર્શન કોઈ દિવસ કરેલા ને, અને દૈવી જીવ ડાયાભાઈ આપણે ભાદરણ વાળા એ લઈને આવેલા 2 હરિભક્ત. શાસ્ત્રી મહારાજ આ રૂમમાં હું ત્યાં દર્શન કરવા ડાયાભાઈ ત્યાં લઈ ગયા. સ્વામી ના દર્શન કર્યા, હરિભક્તો સ્વામીનો જીવમાં મૂર્તિ કરી દઈ મહિમા. પછી સ્વામીને ડાયા વિવાદ કર્યા, આફ્રિકાના હરિભક્ત છે અને આવી રીતે આપનું દર્શન કરવા આવ્યા. સ્વામી કે હારું, પણ આપણે આ ગઢપુરની સેવા થાય 5,000 રૂપિયા સેવા લખાવે. પેલા તો વર્તીઓ ખેંચી લીધી, કઈ બોલાય પછી ના કહેવાય. પણ બહાર આવ્યા છે મારું હારું સ્વામી આપણું અંતર પછી ખેંચીને બોલાવી દીધું. આપણું ગજું નતું, પણ એમ મોટા પુરુષ અંતર ખેંચી લે. પછી ખબર પડાય કે આ સ્વામી આપણું અંતર પકડ્યું અને ખેંચી કરાવ્યું. આપણે આટલી સેવા કરવી નથી આવી. એના જીવમાં મહિમા સમજી ગયો સ્વામીનો ઈશ્વરીયતા. શું કે જો હવે તેવી રીતે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. જે શ્રદ્ધાયુક્ત ભગવાનના દર્શન કરે તેની ઇન્દ્રિયો સર્વે ભગવાન સામે તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય.
અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય, પોતાનો સમાજ કરવો હોય, આ મહારાજના વખતમાં મહારાજે વિચાર કર્યો કે આ જીવ કાંઈ જ્ઞાન સમજવાના છે નહીં અને આગળ થોડો સમજાશે. જ્ઞાનની વાત એવી છે કે એકદમ સમજાય એવી નથી, એ તો ભણતા પંડિત છે. મહારાજ આ વિચાર કરીને સમાધિ પ્રકરણ હલ્યું. એવું હલ્યું તો 49મું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામી લખી દીધું અને મુક્તાનંદ સ્વામીનો ઠપકો પણ દેવા મળ્યા. આવું બધું થયું. પણ એવામાં જે આ પ્રતાપ દેખાડ્યો સમાધિનો એને લઈને જે સત્સંગ વધી ગયો અને પછી થોડો જમાવટ થઈ, પછી જ્ઞાન પ્રકરણ હાલ્યું. પછી ગુણાતી સ્વામીના વખતમાં સમાધિ પ્રકરણ ઓછું, પણ સ્વામી કે જ્ઞાન પ્રકરણ. હવે મહારાજે જે સત્સંગ પ્રવર્તાયો એમાં આ જ્ઞાનની પ્રવૃત્તિ વેળી હોય, ભગવાનનો મહિમાની, નિષ્ઠાની, ઉપાસનાની, તો એની જડતા થાય ને કે પાછું જતું રહે. એ સમાધિ રહે નહીં. સમાધિનો સત્સંગ બહુ લાંબો પછી ટકે. જેમ અમદાવાદની અંદર આ જેઠીબા ને આ ખ્યાગાજીભાઈ સાહેબ છે, એમની બા ને એમને સમાધિ 10,000 માણસની પબ્લિક ભેગી થઈ સમાધિ જોવા. એમાં બધા આવા ગ્રેજ્યુએટો, નંદા જેવા એવા સુધરેલા માણસો આવ્યા હતા. હવે ભાઈઓને સમાધિ થાય તો એવા પુરુષોથી એની ઝડપી લેવાય નહીં, એટલે ગ્રેજ્યુએટ ભાઈઓ પણ લાવેલા. અને પછી સમાધિમાં પેલી પ્રસાદી આવે ને એવું આવે ત્યારે એ બાઈઓની ઝડપી પેલી બાઈઓ હોય ને સુધરેલી, એ બાઈઓ પેલાની ઝડપી લે. ત્યાં લુગડામાં તો હંતાળી નથી લાવી, કઈ પૈસાથી કઈ એવું ચમત્કાર હાથ ચાલાકી તો નથી કરી. આવું બધું તપાસ, એવું તપાસતા એમને માલુમ પડે કે આ એવું કઈ સળ કપટ દેખાતું નથી. ત્યારે એને લોકોને આશ્ચર્ય થાય કે વાહ, સમાધિ સાચી છે. એવો પ્રભાવ દેખાડેલો અને એવી સમાધિ કરાયેલી. એમાં એક પેલા હતા તો બ્રાહ્મણ પણ કઈક ધંધો કરતા, એને એવો ભાવ થઈ ગયો ને એવો છે તે ઉત્સાહ આવી ગયો કે આ વિનાયકરાજ સાહેબ છે અને ચંપકલાલ શેઠ છે અને આ છે પંડ્યા છે, એને જેવા એ 5-5 વર્ષથી સેવા કરે છે આગળ આવી જાય, મારે એમને હારી થઈ જવું છે, મારા 25,000 દો. પણ એ પછી પાછો કોક ઠગ મળ્યો, કોક જઈને સંસ્થાના નામે 2,000 ઉપાડી આવ્યો અને પછી તે જેડી એને ઠેકાણું ના રહ્યું ને પછી દર્શન ના થયા ને પેલા 25,000માંથી 30,000 રહ્યા, બધું ઊંઘ્યું મારું. પણ એ 10,000ની પબ્લિક ભેગી થઈને સમાધિ પ્રગટાવ્યું. એમાંનું કોઈ પણ સત્સંગમાં દાખલ થયો એવું દેખાડવું નથી. એટલે સમાધિ પ્રકરણનું આવું છે. એ વખતે ઓહો હા થાય, પણ સમજણ વિના, જ્ઞાન વિના એ રહે નહીં નિષ્ઠા, એ સત્સંગ ટકે નહીં. જ્ઞાનંશ જોઈએ, જ્ઞાનંશનો વહેરા, જ્ઞાનંશનો જે સત્સંગ એ એના પાયા ઊંડા થાય, બાકી ન થાય. એટલા માટે છે મહારાજે આવી રીતે સમાધિ પ્રકરણ ચલાવેલું અને સમાજ કરવા માટે મહારાજ કે ગમે તેમ સમાધિ કરાવી દેતા એમ કે હરે. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય તથા અથવા પશુ હોય એને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં તો શી નવી. ભગવાનના ભક્તને તો બધાને થાય છે સવારમાં 5:30 વાગી થાય. એ સમાધિનો પ્રતાપ છે. અરે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે બ્રહ્મ છે તે સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય? હા, જો આમાં આવી જશે. અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? મૂર્તિમાન હોય એ વ્યાપક કેમ, વ્યાપક હોય તો મૂર્તિમાન કેમ કહેવાય? એ આ વાત પ્રશ્ન પૂછે છે, પણ પૂછે છે સાચું પૂછે છે અને જાણવા માટે પૂછે છે. અને ભગવાન જાણે છે, દરેક માણસ જાણે છે, પણ છે તે ડરતા ના હોય. વ્યાપક પણ આપણે જોઈએ તો આ બધા દેવતાનું એ વ્યાપક પણ છે. જળદેવનું વ્યાપક પણ, આ સૂર્યદેવનું વ્યાપક પણ, ચંદ્રમાનું વ્યાપક પણ, ઇન્દ્ર
અને આ દેવતાઓ આપણે નહીં કહેતા વાંચના દેવ, સૂર્ય, સકાળના દેવ, દીપપાલ થતા, દીપપાલનું વ્યાપક પણ નહીં. આ બધાના કેટલા કાન છે, બધા એના કાનમાં દીપપાલ તો ખરા જ નહીં. દીપપાલ દેવ એના કાનમાં તો ખરા જ નહીં. ઇન્દ્ર એના કાનમાં ખરો જ નહીં. એ ઇન્દ્ર બધાના આત્મામાં રહે છે, બધાના દેહમાં. એવા બધા 33 કરોડ દેવ રહ્યા છે દરેકના દેહમાં. દરેક દેવતાઓનું વ્યાપક પણ છું નહીં. અને એના સ્થાનમાં આ સૂર્યનારાયણ છે કે જો સૂર્યના લોકમાં મૂર્તિમાન પણ છે. કુંતાજીની પાસે આવ્યા એ પણ મૂર્તિમાન મનુષ્ય જેવા થઈને આવ્યા. અને સૂર્યના રથમાં બેસીને ફરે છે, લોકાલોક પર્વતની પ્રદક્ષિણા, એ પણ મૂર્તિમાન છે. અને આ ગ્રહ છે આ પૃથ્વીથી 13 કરોડ ઘણો મોટો. 13 કરોડ ગોળા ભેગા કરીએ પૃથ્વીના, પૃથ્વી ગ્રહ છે એના 13 કરોડ ગોળા ભેગા કરીએ ત્યારે એક ગોળો થાય સૂર્યના જેવડો. આવડો હતા સૂર્યદેવનું એ ગ્રહ. અને એનું આવી રીતે પાછું વ્યાપક પણ તો દરેકના નેત્રમાં સૂર્યનારાયણ છે તો જ દેખી શકીએ. સૂર્યનારાયણ દેવ ઉઠી જાય તો દેખાય નહીં. માટે જો સૂર્યનારાયણ મૂર્તિમાન સૂર્યના રૂપમાં બિરાજમાન છે એ જ બધે વ્યાપક છે. અને વળી પાછા એ જે વ્યાપક છે અને એ લોકમાં છે એના ઈશ્વરીય કરીને મનુષ્ય જેવા થઈને કોઈનું કાર્ય કરવું હોય, કોઈનું દર્શન દેવા હોય તો એવી રીતે પાછા પ્રગટ પણ થઈ શકે. તો કુંતાજી પાસે પ્રગટ પણ થઈ શક્યા છે. અને એવી રીતે એ દેવતાનું પણ આવો સામર્થ્ય, પ્રતાપ, ઈશ્વર્ય આપણને જણાય છે. મનુષ્યનું જણાય છે. મનુષ્યનામાં તો સર્વજ્ઞપણું નથી, ઈશ્વર્ય નથી, કશું નથી. સત્તા છે આ લોકની સત્તા. પણ આ જે છે તે રાજાઓ છે, આ ઇન્દ્ર રાજ છે, બીજા રાજાઓથી હોય બીજું. પણ એનું રાજ ચાલતું હોય એ રાજની અંદર એનું થતી વ્યાપકપણું છે, એની સત્તા છે એ વ્યાપકપણું છે. એનું ઈશ્વર્ય એટલે સત્તા. ભગવાનમાં ઈશ્વર્ય કહેવાય અને આ લોકની સત્તા કહેવાય. એટલે સત્તા એ કરીને વ્યાપક છે. એટલે વ્યાપક ભગવાન છે એવા દાખલા તો કેટલા બધા આપો. વ્યાપકપણે જેટલું મૂર્તિમાન છે પ્રગટ, અને જે કાર્ય ન કરી શકાય વ્યાપકપણે કરી શકે. અને પેલા મોરારજી તો કહે છે કે રામે જેટલાનું કલ્યાણ ના કર્યું એટલે એના નામે કર્યું. એવું કહે છે ને કે નામથી પથ્થર તરી ગયા. એ વ્યાપકપણું. એમ સુધી ભગવાન પેલા ગજેન્દ્ર હારું કે હરિ અવતાર વ્યાપક છે. પ્રહલાદજીને સાંભળવામાં સંકલ્પ કર્યો તો સાંભળવામાંથી પ્રગટ થાય જેવો વાત વ્યાપક. પણ મુક્તાનંદ રામાનંદ સાથે પેલા દત્તમાં મહારાજે પ્રવેશ કરીને વ્યાપક પણ મને રક્ષા કરી. એમ છતાં ભગવાન અણુ અણુમાં વ્યાપક છે. અને જે વ્યાપક છે એ જ અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર તખત ઉપર બિરાજમાન છે. અને એ જ પ્રગટ આપણને દર્શન દે, પ્રગટ આ લોકમાં વિચરે. અને એ રીતે ભગવાન આ મનુષ્ય, બીજા દેવતાઓ એ વ્યાપક છે અને મૂર્તિમાન છે. એમ ભગવાન તો એ બધાના નિયંત્રણ એ સર્વેથી પર ને તો ઈશ્વર્યના નિધિ છે. એનામાં તો જે ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપ છે એટલો તો કોઈમાં ના હોય ને. અક્ષર પર્યંત ના હોય તો બીજાની શી વાત કરી. તો એવા ભગવાનમાં વ્યાપવાનું એટલું ને એક ઠેકાણે શું તો ભગવાન તો ભગવાન થઈ. એ તો અક્ષરધામમાં દિવ્ય સિંહાસન પર બેઠા થકા એને જન્મ પણ નહીં લેવા. અહીં મહારાજ આવ્યા ધર્મ ભક્તિના ઘેર અને જન્મ લઈને 50 વર્ષ રહ્યા. એ પણ ઈશ્વરીય છે. એ પણ એમનું ઈશ્વરીય કરીને આ દેખાવ. બાકી કથન માત્ર લખ્યું. વસુદેવ દેવકીનો જન્મ પણ કૃષ્ણ ત્યાં કૃષ્ણનો થયો એ પણ મહારાજે લખ્યું કથન માત્ર છે. એમ આ પણ ધર્મ ભક્તિ માતાને ઘેર જે મહારાજનું ભાવ એ પણ કથન માત્ર છે. એ પણ એમનું ઈશ્વરીય સામર્થ્ય છે. બાકી તખત છોડ્યું અક્ષરધામમાંથી પોતે સંયમ અક્ષરધામની ગાદી ખાલી મૂકીને અહીંયા આવ્યા એવું નથી. એટલે મહારાજ અક્ષરધામમાં એક ઠેકાણે પોતાના તખત ઉપર રહ્યા થતા અને અનંત કોટી મુક્તો એમને વીંટાઈને એમના દર્શન કરે છે, એમની મૂર્તિનું સુખ લે છે. એ ભગવાન ત્યાં બેઠા થતા અનંત કોટી બ્રહ્માંડમાં જેવા રૂપે જેવું કાર્ય કરવું હોય એ રીતે ભગવાન કાર્ય કરે છે. અને અંતર્યામી પણ સર્વમાં વ્યાપક પણ છે. જેમ આપણા દેહમાં 33 કરોડ દેવતાઓ વ્યાપક છે
એ અને સૂર્ય પણ આપણા દેહ કાયા નગરીમાં રહેલા છે વ્યાપકપણે, એમ ભગવાન પણ આપણા શરીરમાં આત્મામાં વ્યાપકપણે રહેલા છે. અને એ જ ભગવાન ધામમાં બેઠા છે, એ જ ભગવાન વ્યાપક. એમાં સૂર્યનું તેજ નોખું પડાય નહીં. ભગવાનનું ઈશ્વરીય નોખું ન પડાય, અને નોખું પાડે તો અજ્ઞાન કહેવાય. માટે ભગવાનના જેમ સૂર્યનારાયણના સ્વરૂપો ધરવાનું ક્યાં ગણતરી કરવાની રહી, નોખું એ કયું સ્વરૂપ હતું ને કહેવાનું સમજવાનું ક્યાં બાકી રહ્યું. આ કુંતાજીના પાયા એ પણ એક સ્વરૂપ, મહારાજ ભેગા ગુણાતીત એ સ્વરૂપ, મહારાજ એ સ્વરૂપ. તો અક્ષર આનંદ કોટી બ્રહ્માંડ ધારી રહ્યા છે, અને એ સ્વરૂપ મૂર્તિમાન અક્ષરધામ મહારાજની સેવામાં છે એ સ્વરૂપ. પછી એ કયું સ્વરૂપ સાચું કયું ખોટું, અને કયું પહેલું કયું બીજું એ કહેવાનું ક્યાં રહ્યું, એક સ્વરૂપ છે. 16,000 રૂપ ધરી કૃષ્ણ ભગવાને રાજ કર્યો, ગોપીઓનો 16,000 નહીં, પણ એ જે હોય એની સંખ્યા નથી લખી ગોકુળની, એ ભક્તો છે બધા. એ રાજ કર્યો એટલા રૂપિયા થયા, એમ પછી કયું સ્વરૂપ સાચું એ તો પછી રાજકાજી જાણે. ભગવાનનું મૂળ સ્વરૂપ એમ છે તે ભગવાનનું વ્યાપકપણું છે અને જતી. આવી રીતે ભગવાન જો વ્યાપક ના હોય તો આપણે દ્રષ્ટાંત બે ફળનું, ત્યાં 2 ફળ આવ્યા છે અને જાઓ કોઈ ના દે કઈ ખાઈ લે, એવું જ પેલા ચોપડીમાં કાલ આવ્યું. સંત પ્રસંગ ને એ પરોક્ષમાં સસ્તું સાહિત્યમાં છપાવેલી, એમાં સંતના પ્રસંગો લખ્યા, એમાં કેળાની વાત લખી. 2-4 શિષ્યો હતા, કેળા આપ્યા, દાવા ખાઈ જજો કોઈ ના દેખે. એક શિષ્ય પાછો લઈને આવ્યો, કેમ ખાધું નહીં, કે તમે કહ્યું હતું કે કોઈ ના દેખે ખાઈ. તો મેં ક્યાંય ખાલી જગ્યા ભગવાન સિવાય ભાળી નહીં, એટલે પાછું લાવ્યો. એમ લખીએ તો આપણી વાત. પણ એવી રીતે ભગવાન અત્યારે સ્વામી આપણે ક્યાં બેઠા, હિંમત તો ન કરે. જોયા છે તે આ વ્યક્તિ એક સ્વરૂપ બેઠું છે અન્ય, પણ એને સ્વરૂપ તમારા આત્મામાં અખંડ બિરાજમાન છે એમ દેખાય. એ જો દેખાય તો હૃદયની ભક્તિ ઉદય થાય. એ ન દેખાય ત્યાં સુધી હૃદયની ભક્તિ ઉદય થતી કયું વચનાવરા 38મું. હૃદયની ભક્તિ ન હોય તો નારદજી જેવો ગુણવાન હોય તોય પણ અમને ન ગમે. આપણે નારદજી જેવા ગુણવાન તો છીએ જ નહીં, એનું વાટું યાદ નથી થવા એવું આપણાથી. એનામ એવી શક્તિ ભગવાને મૂકી હતી, એવો પાવર મૂક્યો. 11,000 ને ત્યાગી કરી દીધા. સર્વે લોકમાં એની ગતિ હતી, એવું એ ભગવાનના પ્રતાપથી સામર્થ્યને પામેલા હતા. પણ એટલું નારદજી એટલે એટલા આપણે શક્તિ, આપણે સંબંધ જોઈએ ભગવાનનો તો નારદજીથી આગળ. પણ છે તે હજુ પેલા રાજાનો છોકરો મૂળાહારું રોવે એવી વાત છે આપણા પાસે. ખાવા ખટર રસ નરેશ સૂતને તોય ડોડા દેખી ડગે દલ. નિષ્કુળાનંદ એ કંગાલ છે, નથી આવ્યો રાજાનો અમલ. આપડા હજુ એવું છે, સ્વામી આપણા હૃદયમાં બિરાજમાન છે, આત્મામાં બિરાજમાન છે, પણ મૂળાહારું આપણે રોજડા રોઈએ છીએ. એવું આપણામાં એટલી ખોટ છે, કશક છે. એ હવે સદે સ્વામીની પ્રાર્થના કરીએ તો પૂરી કરે હોય. પણ કહેવાનું શું કે આવી રીતે આપણે હૃદયની ભક્તિ ઉદય નથી થઈ, એટલે આપણને સદે વાત સમજાય નહીં. અત્યારે સ્વામી અહીંયા જ હોય, સ્વામી લો, પણ સ્વામી દેરીએ જ આવે ને આપણે આ બેઠા હોય તો આપણને પરોક્ષ બનાવે કે સ્વામી આ ક્યાં હાજર છે. આપણે સદે ગમે તે માગું પાછું કરી નાખીએ. હા સ્વામી દેખાશે એમ તો હોય તો સર્વજ્ઞ જાય તો હૃદયની ભક્તિ આવે, હૃદયની ભક્તિ ઉદય થાય. એમ ભગવાન મહારાજ આ વચનામાં એ સમજાવે છે કે મૂર્તિમાન હોય તે વ્યાપક, અને વ્યાપક હોય તે મૂર્તિમાન પણ છે. અને જે મનુષ્ય પણ આવી રીતે જો છે તે મૂર્તિમાન છે પણ વ્યાપક પણ એની સત્તા છે. આ સામાન્ય જીવો છે તો એના પરમાણુ, કારખાના વાળો હોય તો કારખાના પૂરતી એની સત્તા તો છે ને. તો ભલે ઘેર ઊંઘી ગયો છે શેઠ માલિક, પણ એની મિલ આખી ચાલે. 2-4 હજાર માણસો એમાં કામ કરે છે, એ શેઠના આધારે કરે. એમ છે કે આ બધું અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન ચાલે છે, એના માલિક ભગવાન છે. અને એના આધારે એની દ્રષ્ટિથી, એની કૃપાથી આ બધું ચાલી રહ્યું છે. એની દ્રષ્ટિ બહાર કોઈ વસ્તુ અજાણી નથી.
જેમ અત્યારે સ્વામી છે, આપણને મનુષ્ય રૂપે જણાય છે, મનુષ્ય ભાવે જણાય છે, છતાં પણ એમનું જે આ કાર્ય અને આ સંપ્રદાય, આ સંસ્થા, કેટલા મંદિરો, મોટા શિખરબંધ મંદિરો, હરિમંદિરો, કેટલા હરિભક્તો, કેટલા એમના બધા આપણે સંતો, પણ દરેકના એ અંતર્યામી છે, દરેકમાં વ્યાપક છે, અને દરેકનું જાણ પણ એમના હાથમાં છે. એમના જાણ બાર કોઈ આ વસ્તુ નથી. આપણે આટલા માણસો પણ આપણે વ્યક્તિગત બધા એનું જાણે કે આ માણસ કેવા થયા, કેટલામાંથી શું છે, બધું જાણે. આ મંદિરમાં કેમ ચાલે છે, શું જરૂરિયાત છે, શું કેમ ચાલે છે, એ હરિમંદિરોમાં કેમ ચાલે છે, હરિભક્તોની પરિસ્થિતિ, હરિભક્તોનું કાર્ય, હરિભક્તોનું કેમ, એ બધું પણ જાણે. જો સુધી એમના જાણતા હોય તો 20 શતાબ્દીમાં હરિભક્તો હજારો આપણા છે, બધા એની પરિસ્થિતિ કઈ હરકી નથી. પણ સ્વામી આગળ કોરા કાગળ ધરી દીધા કે સ્વામી પછી નાથજીભાઈ ના 10 લાખ તો નારાયણભાઈ ના 10 લાખ એમ કેમ ના લખ્યા? પણ એ બધું જાણે, પરિસ્થિતિ જાણે છે કે આને આ શક્તિ છે, આને આ સ્થિતિ છે, આને એ આપણે ના જાણીએ, આટલા મેલી જ દે, આટલા આમ કરી જ દે, એ આપણી પરિસ્થિતિ. એમાં તે હરિભક્ત કાગળ ના ધરે આપણે આગળ, અને સ્વામી આગળ ધરે જાણે છે સ્વામી એમ છે મારી પરિસ્થિતિ જાણે છે, પણ મળે જ ભૂલ છે કેમ તો હવે કાલ પ્રેમજી ભાઈ આવ્યા હતા, જતા રહ્યા પેલા કેવું ઉના હે એ અક્ષર સ્વામી ક્યાં આવી ગયા છે, તે એને 5,000 કહેવા તૈયાર છે તો 11,000 રિહાણા છે. તે મને કે સ્વામી હવે અક્ષર મારા ઘેર આવીને જમી જાય એવું તમે એમને સમજાવો અને મને શાંતિ થાય બસ. મેં કીધું જોગી મહારાજ રાખ્યા છે તો નહીં રાખ્યા, કે એ તો રાખ્યા છે, એમના પત્તાથી સુખી છો છું, તો પછી શા બરતા કરાય. કાલે હતો એમ અકાલભાઈ બધા બેઠા હતા, મીન સ્વામી નું બધા આવ્યો હતો. એટલે કહેવાનું શું છે કે આવું હરિભક્ત ની આપણે અંતર્યામી નહીં સ્વામી થાય પરિસ્થિતિ હોવાની જાણે હસ્તામાં, માટે એ સર્વજ્ઞ પણ કહેવાય. એ મોટા પુરુષનું હસ્તામાં આપણે કહીએ ને દેખાય જળનું ટીપું એમ, એ આ રીતે ભગવાન મોટા પુરુષ દેખાય. એટલે મહારાજ શું કે હવે જુઓ શ્રીજી મહારાજ બોલ્યા જે બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી. જો બ્રહ્મ તો એક દેશી એટલે શું? મૂર્તિમાન સાકાર છે, નિરાકાર એકલા નથી, નિરાકાર નથી પણ સાકાર છે, મૂર્તિમાન છે. બ્રહ્મ ભગવાન બધું આ દેવતાઓ પણ સાકાર છે, મૂર્તિમાન છે. જળ દેવતી છે એ પણ એનું કાર્ય નિરાકાર છે, પણ જે જળ દેવ મૂર્તિમાન છે. એમ આ હિમાચલ પર્વત આપણને પથરો દેખાય, એમાં જો કઈ મૂર્તિ વધતી જગ્યા હોતો જળ આખું હિમાલય 1,500 માઇલનો લાંબો, 150 માઇલ પહોળો ને એટલો પથરો પથરાયેલો પડ્યો છે. અને શિખર ભોયમાં ક્યાં સુધી છે, ઉપર તો છે 2, 4, 5 માઇલ. હવે એ છે જે એને મૂર્તિમાન કોણ જાણે, પણ શાસ્ત્ર સત્પુરુષે પ્રમાણ કર્યું. મહારાજના ભાઈ હિમાચલ આવ્યો, વળી શંકર નો હારો થયો, એ બધું શાસ્ત્ર નું પ્રમાણ છે. હવે ક્યાં ખોટું મને કહો હે, તો એ મૂર્તિમાન છે. જો એમ દરેક વસ્તુ મૂર્તિમાન છે અને વ્યાપક છે. હે શું? અરે બોલો. બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી. હા, તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે. જો તે એકદેશી થકા સર્વદેશી છે. એક દેશી થકા એટલે એક ઠેકાણે રહ્યા થકા. અને લોયાના 15માં આ વાત લખી કે કૃષ્ણ ભગવાને ગોઠવીને એવું કહેવાયું કે જેમ આ પૃથ્વીના વિશે પંચભૂત રહેલા છે, પૃથ્વી જળ તેજ વાયુના કાળ એ મત છે, એવી રીતે હું આ વંદરાવનની અંદર રહેલો છું. અને જેમ તમારા દેહમાં એના એ પંચભૂત કાર્ય રૂપે રહેલા છે, એમ હું તમારા દેહમાં પણ રહેલો છું, તમારા આત્મામાં પણ રહેલો છું. તમને નથી દેખાતો એ તમારા ઇન્દ્રિયોનો નિરોધ થવા માટે નથી દેખાતો. રહ્યો છું તો મૂર્તિમાન એમ લખ્યું. માટે ભગવાન છે એ આવી રીતે મહારાજ કે એક દેશી થતા સર્વદેશી.
સર્વે વ્યાપક છે, પોતાનું ઈશ્વર્ય છે, પોતાનું સામર્થ્ય છે, પોતાનો પ્રતાપ છે, અને એના કાર્યમાં એ વ્યાપક હોય. આ અનંત કોટી બ્રહ્માંડ એનું કાર્ય છે, એ બધાના કારણ છે. એ 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગમાં એ પણ વાત સમજાવી છે. તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે, તે એકદેશી થકા સર્વદેશી છે. જેમ કોઈ પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય, પછી સૂર્યને પોતાના સરખી દ્રષ્ટિ આપે, ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય, તે હજારો ને લાખો ગાઓ પર કોઈક વાત કરતો હોય, તેને જેમ પાસે વાર્તા કરીને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાઓ પર કઈક વસ્તુ પડી હોય, તેને મનુષ્યના જેવડા હાથ હોય તેને કરીને પણ ઉપાડે. તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થતા પોતાની ઈચ્છા કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે. અને એક રૂપ થકા અનંત રૂપે ભાષે છે. એ સિદ્ધ દશા હોય તેમાં પણ દૂર શ્રવણ ને દૂર આવી સિદ્ધિ હોય છે. સિદ્ધ દશા વાળા તો ભગવાનમાં હોય તો એના નિધિ થતો હોય. મશીન હવે મહારાજ પુરુષોત્તમ નારાયણ અહીં પ્રગટ થયા, પણ ક્યાં ઠેઠ લંડન કે અમેરિકા? લંડનમાં પેલા રક્ષા કરીને ખાવસથી સચશ્રી બતાવી ભાગ, અને તે આયા પાછા, અને આ મહારાજ ઓળખી ગયો. અને મહારાજ એવું ચિત્ર પેલા દેવાનંદ ભાઈ બતાવીને બેલ્યું ટેબલ આમ જોયું. અચ્છા मेरी रक्षा करने वाला इच्छा टोपो पसंद. हाँ તમારે જે चाहिए मांग लो. મારે ત્યાં અમારે જમીન જોઈએ મંદિર કરવા, અડધું અમદાવાદ તો ભાઈ રૂપિયા ખરા ને પાસે. જેમ શાસ્ત્રી મહારાજ પટેલ ખરા ને, એટલે થોડી જમીને ધરાય કઈ એમ આયા સાથે ખૂબ રૂપિયા ભગવાન છે ઓછું કઈ ખપે ખરું એ અડધું અમદાવાદ તો ભાઈ. એ તો અમદાવાદનું મંદિર એના ઉપર હશે કે નદી. દક્ષિણ વડતાલનું મંદિર છે એ દેશ રસાબ, અને આ દેશ હુકો અમદાવાદ દેશ. પણ એને આવી રીતે સાચી આપી ભગવાન. કેટલું ધન નીકળ્યું, અને કેટલી જમીનો 99 પટના તો મિલિયોમાં થાય. 99 વર્ષના લેખ પટે આપેલી જમીન અને એમાં મિલો કરેલી એવી જમીન. કેટલીક જમીન વેચીએ મારે, કેટલીક એવી રીતે થાય, કેટલીક એમ સાથે મહારાજે બહુ અમદાવાદમાં જમીન વાંચીને લઈને સાહેબ ને લઈને એના પ્રતાપથી. તો શું કહેજો એવી રીતે મહારાજ તો શું વ્યાપક, એટલે ક્યાં આ કરીને પ્રગટ ત્યાં ત્યાં દર્શન દીધા, ત્યાં વાઘ થકી રક્ષા કરીને શું કર્યું તો કેટલા દૂર થાય. આના આપડે કઈ ગમે તો ઠેઠ વિલાયત જઈને પેલા રક્ષા કરી, અને એ હજુ એનું રહી ગયું બધું. મહારાજે ત્યાં આ સંસ્કાર નાખ્યા, અને શિક્ષાપતિ હોત ત્યાં ભેટ આપી છે. એ હજુ મૂર્તિમાન ત્યાં છે. એના પ્રતાપથી યોગી મહારાજ સ્વરૂપ સ્વામી એ દેશનો ઉદ્ધાર કરવા માંડ્યા. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સ્વયં પોતે ત્યાં જોગી બાપા ગયા હતા લંડન, પણ સ્વયં બધા વિસરી નહીં શક્યા. તો અત્યારે પ્રમુખ સ્વામી જેવા દ્વારે સંતો દ્વારે જાય અને ત્યાંના સંસ્કાર પછી જે સંસ્કારી જીવ છે, મુમુક્ષુ જીવ છે, દૈવી જીવ છે, એને સાથે આ વાત સમજાશે. એક રૂપ થકા આનંદ રૂપે વાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂર શ્રવણ દૂર દર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું અંત છે? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે. આપણે એ વખતે આવી સિદ્ધિઓ હતી, મંત્રો હતા, અને અત્યારે તંત્ર થઈ ગયું. દૂરદર્શન, આ ટેલિવિઝન કેવું ગોતી કાઢ્યું દૂરદર્શન, અને દૂર શ્રવણ એલાવ તમે ક્યારે વાત કરાય એલાવ ભાઈ બેઠા હોય એ દૂર શ્રવણ, પેલું દૂરદર્શન. આવું સાથે સિદ્ધિઓ આવા સાથે વિજ્ઞાન ગોતી કાઢ્યું. તમારા શાસ્ત્રોમાંથી આવા માણસોએ ભગવાને અને એવી બુદ્ધિ આપી. અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે. તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા તથા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કયા છે. અને આકાશની પેઠે અરૂપ થતા વ્યાપક નથી. બસ આકાશ જેમ વ્યાપક છે
અણુ અણુમાં આકાશ છે. કારણ કે મહારાજે લખ્યું છે કે આ પૃથ્વીની રજકણ છે એનો 1000મો ભાગ કરીએ તો આકાશ છે. કારણ કે એમાં પોલાણ વગર પાણી હવા ચૂસે, પાણી ચૂસે, એટલે એમાં જ આકાશ રહેલું છે. એમ બ્રહ્મ પણ અણુ અણુમાં રહેલું છે. ભગવાન અણુ અણુનો વ્યાપક છે. એમ છે કે એકલા વ્યાપક નથી આકાશની પેઠે નિરાકાર, પણ ભગવાન સાકાર થતા એક દેશી થતા સર્વે વ્યાપક છે. એમ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ઇતિ વચનામૃત એ પ્રમાણે વડતાલ પ્રકરણનું 13મું વચનામૃત. સ્વામીએ વાત કરી છે. સંવત 1918 ભાદરવાની 3 દિવસ સ્વામીએ સવારે વાત કરી છે. વિષયમાં એવી તો કોઈએ કલમ મૂકી જ નથી. કોઈ નથી મૂકી છે. કોઈ એટલે કોને? બધા જીવ જગતના જીવે. કોઈ એટલે માન પુરુષે, કોઈ શાસ્ત્રકાર, કોઈ એવા ભક્તોએ, કોઈ એવા મોટા વિદ્વાનો લેખકોએ એવી કલમ જે ભગવાનના માર્ગે ચાલ્યા છે એને કોઈ એવી કલમ નથી મૂકી કે આ જગતમાં પંચ વિષયમાં કે જગતમાં સુખ કે અખંડ અવિનાશી સુખ હોય. એવી કલમ ક્યાંય મૂકી નથી. જગતના જીવનું પ્રમાણ આપે કે જગતનું બહુ સુખ, કારણ કે એના જીવડા હોય ને એનું સજે એને રાજ. પણ જે ભગવાનના માર્ગે ચાલ્યો એને તો એ સજે દ્રષ્ટિમાં જ નથી, નાશમાં ક્ષણિક છે. મીરાબાઈ અને નરસિંહ મહેતા એના હિસાબમાં ક્યાં હતું? આખો તુકારામ એવા મહાન ભક્તો ઘણા થઈ ગયા છે. આખું અમે લખ્યું છે. એવા ભક્તો હતા, એમની દ્રષ્ટિમાં આ લોકો જ નહીં. આપણા સાથે ગ્રસ્ત હતા પર્વતભાઈ ગુર્જરભાઈ દાદા ખાતે, તો એમની દ્રષ્ટિમાં નહોતું, તો પછી એવા ભક્તોની દ્રષ્ટિમાં ક્યાંથી હોય? કોઈ એવી કે મહારાજ કહે છે કે કોઈ પણ ભક્તોએ કે ભગવાનના વિદ્વાન લેખકોએ આ સાથે કલમ મૂકી નથી કે જગતમાં પંચ વિષયમાં ક્યાંય સુખ હોય. એ તો બધું ક્ષણિકના સપનાતુલ ને નાશવંત છે. અને દરેકને રોતા જોયા છે. રાવણથી માંડી તરા સુધી, રાવણથી તરા સુધી રોતા જોયા. કોઈ શક્યો ન મળે દુનિયામાં. શંકર ભગવાનને કહ્યું છે ભગવાને કે તમે જાઓ જોઈ આવો, સુખ્યો હોય જે હોય એનો તમને અવતાર આપીએ. શંકર બધા જોવા ગયા ત્યાં સુખ ભાર્યું નથી. એવો આખ્યાન આવે. એક પેલા એનું આવે છે મોચીરો કે મોચીરો, 2 તરફ મોચીરો, એ દ્રષ્ટાંત આવે. બધા જોયું પણ ક્યાંય હક ન ભાર્યું. માટે હૃદય ભગવાનમાં જેટલું સુખ છે, કારણ કે અહીંથી જ બધું સુખની ધરણ આવી. તો ભગવાનમાં જે સાહેબી સુખ છે, મહારાજ પેલા રાજાનું દ્રષ્ટાંત પણ ચાલવામાં આપ્યું કે રાજા નગર શેઠ હોય, કરોડોપતિ હોય, પછી પબ્લિક ના હારું, ગામના હારું ધર્મશાળાઓ કરાવે, શાળાઓ બંધાવે, અને અક્ષેત્ર ખોલે અને બધું કરે, અને ઝાડ રોપાવે, સડકો બંધાવે, એવું બધી સાહેબી કરે. તો પબ્લિક ના હારું આટલું સુખ, આટલો વૈભવ અને આટલું કર્યું, તો પછી એના ઘરની સાહેબી, એના ઘરનું સુખ, એની વાત શું કહેવાની? કહો કે આ જે પબ્લિક હારું આટલું કર્યું એ તો બધું પેલા ઉશિષ્ટ રોટલો ખાઈને પાછું બચકું નાખાય કૂતરા એવું એ તો એમાં આટલું બધું સુખ સાહેબી કરી તો કેટલું? તો દેવતાઓના હારું લીધું ભગવાન. દેવતાઓને મણિમય મળ, અપસરાઓ, કલ્પવૃક્ષ, કામદુર્ગા ગાય, ચિંતામણીઓ, પારસમણીઓ અને આવા બધા વૈભવ દેવોના. તો એ દેવના ઘણી ભગવાન પુરુષોત્તમ નારાયણ એની સાહેબીની, એના સુખની, એની વાત શી કરવી? એમાં મહિમા એમ જો દ્રષ્ટિ પૂગે તો સ્વામી ક્યાં ઉતરતા જે ઉત્તમ પંચ વિષય છે ઉતરતાથી ઉતરતા થઈ ગયા. આપણે નક્કી વાત સ્વામી હરે વિષયમાં સુખ છે એવી તો કોઈ કલમ મૂકી જ નથી. પણ તેને અર્થે કલ્પના કરે છે કે અહીં બેઠા છે અને ઘરની કલ્પના થાય છે. એ જ અજ્ઞાન છે. અજ્ઞાન નો ઢગલો થતો આપણે શું આવ્યું? મારો છોકરો શું કરતો છે એમ ન કરવું. હવે છોકરા લઈને આવે છે પ્રારબ્ધ, એ નોકરી કરીને મજા કરે થાય છે, એની બદલ ના કર્યું. અને એમ માનું કે આ બધા આપણા દીકરા છે ને.
આ તો દીકરાનો ભાગ જોતો નાન ને પૂછી જવું.